નમસ્તે. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે. મોળાકાત અને જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે મોળાકાત કરવાના હોય એટલે સ્કૂલમાં બધા જ ફ્રેન્ડ્સ મોળાકાત કરે એટલે એને જોઈને કરવાનું હોય અને બીજું એ કે મમ્મી અને દાદી પણ કહે કે હવે આ વ્રત આવવાનું છે હા અને કરવાનું છે. અને અમે હસી ખુશીથી એ વ્રત કરતા. મોળાકાતમાં મોળું ખાવાનું 5 દિવસ અને પછી થોડા મોટા થાય એટલે જયા પાર્વતીના વ્રત કરવાના હોય અને એમાં પણ બધા ફ્રેન્ડ્સ કરતા હોય એટલે ઈ તો ફ્રેન્ડ્સની સાથે વ્રત કરવાની મજા જ અલગ છે અને પ્લસ ઘરનું માહોલ પણ એવું હોય કે તમારે વ્રત કરવાનું છે એટલે અમે પણ તમારી સાથે મોળું ખાશું અને ખાસ કરીને જયા પાર્વતીના વ્રત એને ગૌરી વ્રત કહેવાય છે, શંકર પાર્વતીનું વ્રત જે પાર્વતી માતાએ શંકર ભગવાનને પામવા માટે આ વ્રત કર્યું હતું. જ્યારે લગ્ન ઈચ્છુક કુંવારિકા આ વ્રત કરે છે તો એની પાછળનો હેતુ એ જ હોય છે કે તેમને સારો વર મળે, સારું ઘર મળે, સારું કુટુંબ મળે. આ વ્રત 5 દિવસનું હોય છે અને 5 વર્ષ કરવામાં આવે છે, 5 અથવા 7 અથવા 11 વર્ષ અને પછી આનું ઉજવણું તમારા લગ્ન થઈ જાય એટલે સાસરે જઈને કરવાનું હોય છે અને એમાં પણ એવી બહેનોને જમવા બોલાવવાની હોય કે જેઓએ આ વ્રત કર્યું હોય. એટલે આ વ્રત કરવાની એક મજા હતી, એક લ્હાવો હતો પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે જમાનો બદલાઈ ગયો છે. અત્યારની છોકરીઓને આ વ્રતમાં બિલકુલ રસ નથી અને કોઈને ખબર પણ નથી કે આ છે શું એક્ઝેક્ટલી. આજે આપણે અમુક બહેનો સાથે અને દાદીમા સાથે વાતો કરીએ કે તેઓ જ્યારે વ્રત કરતા હતા ત્યારે કેવું માહોલ હતું, તેઓ કઈ રીતે વ્રત કરતા હતા અને અત્યારનું માહોલ શું છે. તો આ પેકેજમાં આજે આપણે આપણી જૂની સંસ્કૃતિને વાગોળીએ. આજે આપણે આવ્યા છે થાણેમાં રામ મારુતિ રોડ પર આવેલા માનેક હાઉસમાં અને અહીંયા જે મારી સાથે બધા બહેનો બેઠા છે તેઓએ મોળાકાત અને જયા પાર્વતી બંને વ્રત કર્યા છે અને તેમની દીકરીઓ, તેમના વહુ અને ઘરમાં જે પૌત્રી આવે ને તેઓ પણ આ વ્રત કરવાના છે. તો આજે આપણે એમની સાથે થોડીક વાતો કરીએ કે એ લોકોએ કેવી રીતે વ્રત કર્યા હતા અને હવે અત્યારની જનરેશન એ લોકોના જ ઘરમાં કેવી રીતે આ વ્રત ઉજવે છે. હું 50 વર્ષની છું. મેં મોળાકત અને જયા પાર્વતી બંને કર્યા છે અને એ વખતે મોળાકત કરવાનો ખૂબ એક અલગ જ આનંદ હતો કે આમ 5 દિવસ મોળું ખાવાનું અને પપ્પા અલગ અલગ મીઠાઈ ફ્રૂટ લઈ આવતા, ખૂબ જ એન્જોય કરી છે. અને છેલ્લે દિવસે તો બધી બહેનપણીઓ સાથે વ્રતનું જે ઉજવણું કરવાનું હોય એમાં 5 દિવસ જો મોળું ન ખાધું હોય ને તો 5મે દિવસે આમ તીખું ખાવાની આમ અલગ જ એક ઉત્સાહ હોય કે આજે આપણને આ ખાવા મળશે, આજે આપણને આ ખાવા મળશે અને બધા ફ્રેન્ડ્સ લોકો અમે ખૂબ જ એન્જોય કરતા અને જાગરણ કરતા. અને જયા પાર્વતીનું વ્રત મેં મારા મીન્સ સારો વર મળે, સારો પરિવાર મળે અને મને એમનો સપોર્ટ મળે એના માટે મેં જયા પાર્વતીનું વ્રત કર્યું હતું. અને જાગરણના દિવસે 5 વર્ષ એવી રીતે વ્રત હોય, પૂજા કરવાની હોય જવારાની. એટલે એ લોકો મતલબ પોતાના મનથી જ એ લોકોએ કર્યું છે, આપણે કંઈ કેવું ન પડ્યું. એમને વહુને એમના મમ્મીનો મતલબ સપોર્ટ ફેમિલીના હિસાબે બધી બહેનો આતે એવી રીતે અને દીકરીએ મતલબ જોઈને મતલબ એવી રીતે કર્યું. આજનો સમય પહેલાં જેવો નથી રહ્યો. એક સમય હતો જ્યારે દીકરીના જીવનના દરેક નિર્ણયમાં માતા પિતાની સલાહ જ અંતિમ હતી. પણ આજે દીકરીઓ પોતાના સપના, પોતાની પસંદગી અને પોતાની રીતે જીવવાનો અધિકાર માંગે છે. પણ સવાલ એ છે કે એમના માતા પિતા આ બદલાવને કેવી રીતે સ્વીકારે છે. મેં મોળાકાત અને જયા પાર્વતી બંને કર્યા છે. મોળાકાત નાનપણમાં બધી બહેનપણીઓ સાથે, બધી કઝિન્સને બધા બહેનો સાથે ને બધા સાથે મળીને કર્યા અને જયા પાર્વતી કોલેજમાં આવી ત્યારે કર્યા. ત્યારે 5 વર્ષ પૂરા કરીને 5મે વર્ષનું ઉજવણું જ્યારે કરવાનું હોય તે સાસરે આવીને કર્યું હતું અને ત્યારે પણ અહીંયા સાસરાવાળાનો બધાનો બહુ સપોર્ટ હતો કરવા માટે અને બધાની સાથે રહીને જાગરણ કરવામાં પણ ખૂબ આનંદ આવ્યો હતો. એમાં મારી દીકરીઓએ મોળાકાત કર્યા છે પણ એ લોકોએ જયા પાર્વતી નથી કર્યા. પણ એ લોકોને હવે કહીએ ને કે જયા પાર્વતી નહીં કરવા જોઈએ તો એ લોકો માનતા નથી કે ના તો પછી છોકરાઓ પણ કેમ નથી કરતા, આપણે જ ખાલી કેમ કરવાનું. ના, સમય મળતો નથી એવું નથી, સમય તો મળે છે
પણ એ લોકોને હવે આમાં ઇન્ટરેસ્ટ જ નથી કે ના, જો છોકરાઓ મારા માટે કરશે તો અમે એ લોકો માટે થઈને કરશું. કેમ કે હવે અમે એને સમજાવી નથી શકતા કે ના આપણે કરવું જોઈએ, કે અને કહીએ તો એ લોકો સામે એવી બધી આર્ગ્યુમેન્ટ કરે કે એનો આપણે જવાબ નથી આપી શકતા. માણેક પરિવાર એક એવો પરિવાર જ્યાં પેઢીઓ વચ્ચેનો સંવાદ હજુ પણ જીવંત છે. અહીં કેટલીક બહેનો પોતાના અનુભવ વાગોળે છે અને તેની સાથે જ આપણે જોઈએ છે કે તેમની દીકરીઓ, નાની બહેનો અને આજની પેઢી આ બદલાયેલા વિચારને કેટલી સરળતાથી અને કેટલા ગર્વથી સ્વીકારે છે. અમે તો નાના 5 વર્ષના એવી રીતે હતા તો મામાને ત્યાં જતા ત્યારથી જ ચાલુ કરતા, અને પહેલા એના એકટાણા રવિવારના કરવાના હોય ને એવી રીતે બધું થતું. પછી મુલાકાતમાં બી અમને તો સારું, પપ્પા અને મમ્મી બહુ સારી રીતે કરાવતા હતા ત્યારે, અને સારું લાગતું હતું કરવાને. બધા ફ્રેન્ડ લોકો હોય, અમે 3 બહેનો હતા. હા, જયા પાર્વતી તો મેં બી લગ્ન પહેલા ચાલુ કર્યા હતા. 2 વર્ષ 3 વર્ષ કર્યા હતા, અને પછી સાસરે જઈને 2 વર્ષ કરીને પછી ઉજવણું ત્યાં આગળ જઈને કર્યું હતું. ના, પહેલા તો નાના હતા તો બધા કરતા જ, એટલે એમ કરવાનું એવું જ હતું કે એમ કોઈ ફોર્સ કરવો પડે ને એવું કઈ હતું જ નહીં અમારા માટે. અમારા ઘરમાં પહેલેથી જ આ મોળાકાચ અને જયા પાર્વતીના વ્રત, દિવાસાના વ્રત કે આ બધી વસ્તુ છે ને, સંસ્કૃતિ આપણા ચાલુ થયેલી છે. અને અમારા ઘરમાં બહુ સારી રીતે અમે ઉજવણી કરતા હતા. એટલે અમે 3 બહેનો, અમારી ફ્રેન્ડો એવી રીતે પૂજા કરવા જઈએ. આ બધી વસ્તુ બહુ અમને ત્યારે બહુ સારી લાગતી હતી. એટલે અમને બધી વસ્તુમાં આનંદથી કરતા હતા. અને છેલ્લે દિવસે વાડી ભરાવતા એવી રીતે. જયા પાર્વતી પણ અહીંયા 4 વર્ષ કર્યા હતા, અને 5મે વર્ષે ત્યાં આગળ ઉજવણું કર્યું હતું. ત્યાં આગળ પણ બધા શોખીન હતા, તો બધાએ સાથે, મારી જેઠાણીએ ને એણે પણ જયા પાર્વતી કર્યા હતા. તો અમને એ લોકોએ પણ અમને સારી રીતે એન્જોય કરાવ્યું હતું. પણ અને મારી દીકરીઓને પણ મેં મોળાકાચ કરાવ્યા હતા, અને એમની પણ વાડી ભરાવી, બહુ બધી વસ્તુ ખવડાવવાની, પીવડાવવાની, એટલે બહુ આમ એન્જોય કરતા. જાગરણને દિવસે અમે અહીંયા આગળ ફ્રેન્ડ લોકો બધા સાથે એકબીજાની ઘરે જતા, અને બહુ સારું લાગતું હતું ત્યારે કરવા માટે. મેં મોળાકાત, જયા પાર્વતી બંને કર્યા હતા. મોળાકાત મેં આઈ થિંક સો હું 6-7 યર્સની હતી ત્યારે સ્ટાર્ટ થઈ ગયું હતું. કારણ કે બધા પહેલાં તો એવું જ હતું કે બધા જ કરતા, ઘરમાં કઝિન્સ, મોટી બહેનો બધા કરતા, બાજુમાં બધી ફ્રેન્ડ્સ હોય બધા કરતા. એટલે એવું એક કમ્પલસરી હતું કે વી હેવ ટુ ડુ. એટલે એમાં આપણને કોઈને કહેવું જ ન પડે, થઈ જાય. બટ મેં જયા પાર્વતી લગ્ન કર્યા પછી સ્ટાર્ટ કર્યું, લગ્ન થઈ ગયા પછી. કારણ કે પહેલાં હું નહોતું કર્યું, કોલેજ ડેઝ ને આ તે, તો અને પછી મેં કીધું કે ના, મારે કરવું જ છે. તો મારા સાસુએ ના પણ પાડી, તો બી મેં કીધું ના, હું 5 યર્સ કરીશ. એકચ્યુઅલી અમે નાટકને બધા શો થતા ઘણા લોકો જ હતા, પણ અમારું ફેમિલી જેટલું મોટું છે ને એટલું અમે જોઈન્ટ ફેમિલી, માસી, મામા, એમના છોકરાઓ એટલે કઝિન્સ, તો અમે જ એક જાણે એમ લાગે કે અમારું જ ફેમિલી એક નાટક છે. અને અમે બસ સાથે બધા બહુ એન્જોય કરતા. અને ત્યારે અમને છે ને જેને કર્યું ને સ્પેશિયલ અટેન્શન મળે ફેમિલીમાંથી. તો અમને જગાડે, અમે જો સુવાનું એટલે અમને નીંદર ચડે તો અમને જગાડવાની કોશિશ કરે, અમને રમાડે. એટલે એવી રીતે અમારું ઘરનું, અમારું ફેમિલીનું માહોલ હતો ને કે અમને ક્યાંય બહાર જવાની જરૂર ન પડતી. અમે અડધી રાતે પછી ખોખો, લંગડી એવું પણ રમીએ. એટલે અમારી તો રાત ક્યાં વીતી જતી ને સવાર પડી જતી, કાંઈ ખબર જ ન પડતી. એકચ્યુઅલી મારી ડોટર્સને એ લોકોએ કર્યા હતા, જયા પાર્વતી તો નથી કર્યા. બીજું તો હવે હજી કોઈ કરે છે, કોઈ નથી કરતા. એકચ્યુઅલી જનરેશન ગેપ અને આજકાલની લાઈફસ્ટાઈલ, બધું વર્કલોડ અને સ્ટડીઝનું બર્ડન, તો મે બી બધાને ફાવતું પણ નથી, એવી રીતે થઈ જાય છે. માણેક પરિવારની અત્યારની પેઢી ખૂબ જ આતુરતાપૂર્વક બધા તહેવારો અને વ્રત ઉજવે છે અને તેઓનું માનવું છે કે જો આપણે કરશું તો આપણા બાળકો આપણને જોઈને કરશે અને આપણી સંસ્કૃતિ કેમ જાળવવી એ આપણા જ હાથમાં છે. પરંપરા ત્યારે જ જીવિત રહે છે જ્યારે જે ખાલી ઉજવાતી નથી પણ સમજાતી હોય છે. આ વારસો જાળવી રાખવો એ આપણા બધાની મૂળભૂત ફરજ છે. આજે મેં મારું વ્રત કર્યું. મેં નાની હતી, મારી મમ્મીએ કીધું કે આપણે આ વ્રત કરવું જોઈએ. સમજણ ઓછી હતી પણ બધા કરતા આવ્યા એટલે મેં પણ કર્યું. આજની પેઢી આ નથી.
આ બધું જ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મને જાળવી રાખવાનું, ટકાવી રાખવાનું એક માર્ગ છે, જે આપણે કર્યું તો હવે આપણી નેક્સ્ટ પેઢીને પહોંચાડવાની પણ આપણી ફરજ છે. કે આ બધા વ્રત, આ બધી પરંપરા, આ બધા ઉજવણા, આ બધા તહેવારો, જન્માષ્ટમી, દિવાળી, રામનવમી, આ બધા જ આપણી સંસ્કૃતિમાં અને બધાની પાછળ એક ઇતિહાસ છે જે આપણે બધાને ખબર છે. તો આને માઇથોલોજીનું નામ આપીને, આને અંધશ્રદ્ધાનું નામ આપીને નકારીએ નહીં. આ બધા જ પરંપરાગત વ્રતને આપણે સ્વીકારીએ, ઉજવીએ, તો આપણી નેક્સ્ટ જનરેશન, આપણી આગળની પેઢીમાં આ વસ્તુ જાગૃત રહેશે, આ વસ્તુ એ લોકોને સમજાશે અને એ આગળ પહોંચાડશે. આપણે આપણા હિન્દુ ધર્મને, આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખવાની છે અને એ બધાની ફરજ છે કે આને કઈ રીતે ટકાવી રાખીએ. મેં મોળાકાતના વ્રત કર્યા છે. એકચ્યુઅલી અમે નાના હતા ને ત્યારે બધો મિક્સ માહોલ હતો, એટલે સ્કૂલમાં પણ એવી રીતે બધા ફ્રેન્ડ્સ લોકો કરી રહ્યા હતા. મમ્મીએ કીધું કે ભાઈની પ્રગતિ થાય, આપણે મોળાકાતના વ્રત રાખીએ તો આગળ જઈને ભાઈની પ્રગતિ થાય, પછી ભાઈ તને બહુ સારા સારા ગિફ્ટ્સ આપશે, બહુ સારી પ્રગતિ થશે. તો એટલે એક ઈ પણ ભાઈ માટેનો પ્રેમ પણ હતો. અને અમે અમારા પેરેન્ટ્સનું બહુ સાંભળતા પણ હતા. અને મારી મમ્મીના 9 બેન એટલે કે 9 માસીઓ અને એની બધી છોકરીઓ, તો એકાદ બે વર્ષના અંતરમાં અમે બધા એજ ગ્રુપમાં હતા, તો બધા જ સાથે સાથે કરી રહ્યા હતા, તો મજા પણ આવતી હતી. પછી હર માસીના ઘરે રોજ એક દિવસ જમવા જવાનું, હર માસી નવું નવું બનાવીને ખવડાવે અને લાસ્ટ ડેના પછી મસ્ત બધા એક સાથે તૈયાર થઈને ફોટા પાડવા જઈએ. તો એ ઉત્સાહ, એ ઉમંગ આખો અલગ જ હતો, તો મજા આવતી હતી કરવાની. મેં એને વાત કરી કે આવી રીતે અમે કરતા હતા. થોડા દિવસ પહેલા જ ઘરમાં વાત ચાલતી હતી, તો પહેલા મને લાગ્યું કે એવી રીતે ઇન્ટરેસ્ટ નહીં લે કે હું કરું, કેમ કે આજકાલની જનરેશનમાં છોકરાઓને આવી રીતે ખાવા પીવા પર રોક લગાડવી એટલે થોડું ટફ ટાસ્ક છે. પણ જ્યારે અમે વાત કરી રહ્યા હતા ગ્રુપમાં, તો મારું સાંભળીને કીધું કે અચ્છા મમ્મા, આવી રીતે બધું હોય તો મને તો મજા આવશે, હું પણ કરીશ. તો મેં કીધું ઠીક છે, તો નેક્સ્ટ યરથી તને પણ કરાવડાવું છું. મોળાકાતમાં 5 દિવસ મોડું ખાવાનું હોય, મીઠા વગરનું. એ ભાઈની પ્રગતિ માટે હોય અને એમાં મંદિરે જઈને પૂજા કરવાની હોય, નવા નવા કપડાં પહેરવાના હોય અને જવારા વાવવાના હોય. મને એવું લાગે છે કે આપણી સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણી જ છે. અગર આપણે આપણા છોકરાઓને આ બધું નહીં શીખડાવશું, તો એક ટાઈમ એવો આવશે કે આ બધી વસ્તુઓનું કોઈને જ્ઞાન જ નહીં રહે કે આવું પણ કંઈક હતું. અને આના જે વ્રતના ફળ છે એ સાચેમાં આપણને આમ જોવા જાય તો મળે જ છે, પણ આપણને એવું હવેના જમાનામાં લોકોની એ બધી વસ્તુઓની કદર નથી રહી અને એ લોકોને એવું લાગે છે કે આ બધું કરવાથી કાંઈ ફરક નથી પડતો. પણ એકચ્યુઅલમાં આ બધી વસ્તુઓનો ખૂબ ફરક પડે છે અને આગળ પણ આપણા જનરેશનને આ બધી માહિતી રહે, તો એના માટે મને એમ થાય છે કે હું મારી ડોટરને કરાવું. માણેક પરિવાર જ્યારે પણ ભેગો થાય અને કોઈ ઉત્સવ હોય, ત્યારે તેઓ તેમના દાદી અને નાનીને યાદ કરીને ઉત્સવનું ગીત હંમેશા ગાય છે. જૂની સંસ્કૃતિ વાગોળવી એ પણ એમના માટે એક ઉત્સવ જ હોય. તો ચાલો આપણે પણ તેમના આ ઉત્સવમાં જોડાઈએ. અમારી આખી ફેમિલીનું એ એક ગીત છે જે મારા નાની અને મારા બા એ ગાતા હતા. તો આજે અમે એ ગાઈએ. આજ તો બધાઈ જાય, આજ તો બધાઈ જાય, ગોકુળના ઘર મેં દેખો પ્રેમાના ઘર, ગોકુળના ઘર મેં દેખો પ્રેમાના ઘર, આજ તો બધાઈ જાય, આજ તો બધાઈ જાય, ગોકુળના ઘર મેં નાચલના સશિવ તરલા, નાચતના ભટકર ભગોલા, સુરમદન કરે અપને સુરમદન કરે અપને આજ તો બધાઈ જાય.